આગળ સમાચારોમાં વાત કરીએ તો કોડીનાર પ્રશાસન અને ભાજપના નેતાઓ વચ્ચે ફરી વિવાદ વકર્યો છે। કોડીનાર આરોગ્ય કેન્દ્ર પર લેબમાં લવાયા હતા નવા સાધનો। કલેક્ટર લોકાર્પણ કરે તે પહેલા ભાજપના નેતાઓએ લોકાર્પણ કર્યું છે। પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિતના નેતાઓ પહોંચ્યા હતા આરોગ્ય કેન્દ્ર પર, જ્યાં કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખના હાથે લોકાર્પણ કરાયું છે। કોડીનારના ભાજપના નેતાઓએ લગાવ્યા છે અનેક આરોપો, જ્યાં પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણમાં આમંત્રણ ન અપાતું હોવાનો આરોપ લાગ્યો છે। માત્ર કલેક્ટર જ ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરતા હોવાનો આરોપ લાગવામાં આવ્યો છે। મૂળભૂત રીતે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનારની અંદર ટીબીનું એક ટ્રુનાટ મશીનનો લોકાર્પણ કરવાનું હતું, જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે અને સરકારશ્રીમાંથી પરિપત્ર છે કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું। પણ અહીંના અમારા સંગઠનમાં તો ચાલો બોલાવી નહીં તો ચાલે, પણ સંગઠનમાંથી જે ભાજપની પાંખમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો। કલેક્ટરશ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે, જ્યારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું, પણ જે સદંતર એનો જ્યારે અવમાનના થઈ ગયું એવું લાગી રહ્યું છે।